હેલો ફ્રેન્ડ્સ, હું કમલ ગોર આપ સર્વેનો ફરી એક વખત મારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું। આજે આપણે આ ચેપ્ટરને હવે ફિનિશ કરવાનું છે અને ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો ટોપિક કે જેમાંથી કોમ્પિટિટિવ એક્ઝામ અને બોર્ડમાં ખૂબ જ પ્રશ્નો પૂછાય છે, તો આપણે આજે તેને સમજવાનું છે। આપણો ટોપિક છે વોન્ટ ઓફ અવયવ। તો ચલો ફટાફટ આપણે તેને સ્ટાર્ટ કરીએ। આપણે છેલ્લા થોડાક સમયમાં એક કોન્સેપ્ટ ભણ્યા છીએ સંખ્યાત્મક ગુણધર્મ, જેમાં મેં તમને સમજાવ્યું કે દ્રાવણના એવા ગુણધર્મો કે જે દ્રાવણમાં રહેલા દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે। દ્રાવ્યની જાત ઉપર નહીં પણ દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખતા દ્રાવણના એવા ગુણધર્મોને સંખ્યાત્મક ગુણધર્મો એટલે કે કોલિગેટિવ પ્રોપર્ટીઝ કહે છે, કે જેમાં ચાર પ્રકારના ગુણધર્મોનું આપણે અભ્યાસ કર્યું છે, એટલે કે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો, ઉત્કલન બિંદુમાં વધારો, ઠાર બિંદુમાં ઘટાડો અને અભિસરણ દબાણમાં થતો ફેરફાર। આ ચાર કોન્સેપ્ટ આપણે ભણી ચૂક્યા છીએ, જેને આપણે સંખ્યાત્મક ગુણધર્મ કહીએ છીએ। આપણે આજે તેના બેઝ ઉપર ટોપિકને આગળ લઈ જવું છે, પણ તેનાથી પહેલા હું ફરી એક વખત તમને એક વાત યાદ કરાવી દઉં। મિત્રો, સંખ્યાત્મક ગુણધર્મ કોને લાગુ પડે છે તમે જાણો છો? સંખ્યાત્મક ગુણધર્મ એવા દ્રાવ્યને લાગુ પડે છે કે જેનું સુયોજન કે વિયોજન ન થતું હોય, જેમ કે ગ્લુકોઝ છે, સુક્રોઝ છે, યુરિયા છે। તમે ધ્યાન આપશો તો તમને ખ્યાલ આવશે કે હજી સુધી મેં તમને જેટલા ન્યુમેરિકલ્સ કરાવ્યા છે સંખ્યાત્મક ગુણધર્મના, તેમાં મોટા ભાગે મેં આ સંયોજનો લીધેલા છે, કારણ કે આ સંયોજનો એવા છે કે જેનું સુયોજન કે વિયોજન નથી થતું। તો પછી તમને પ્રશ્ન થશે કે સર, સુયોજન ને વિયોજન શું છે, અને જો સુયોજન ને વિયોજન થાય તો શું આપણે આ ચાર ગુણધર્મને પ્રોપર ન માપી શકીએ? તો જવાબ છે ન માપી શકીએ મિત્રો, પણ તેનાથી પહેલા આપણે સુયોજન અને વિયોજન સમજવું પડશે। તો ચાલો તમારી સમક્ષ એક સાદો ઉદાહરણ હું પ્રસ્તુત કરું છું। ધ્યાન આપજો મિત્રો, મારી પાસે એક પાત્ર છે, માની લો કે પાત્રની અંદર 1 કિલોગ્રામ વોટર જે છે મેં મૂકેલું છે, અને 1 કિલોગ્રામ વોટરની અંદર હું 1 મોલ KCl એડ કરી દઉં। ત્યારબાદ હું જો હવે અહીં આ જે દ્રાવણ છે તેનો ઠાર બિંદુ અવનયન શોધવા માંગુ છું, તો શું જવાબ આવવો જોઈએ? આપણે શું કહેશું? ડેલ્ટા TF ઇક્વલ્સ ટુ KF ઇન્ટુ મોલાલિટી। તો પાણી દ્રાવક છે, પાણી માટે KF ની વેલ્યુ થશે 0.52। અચળાંક છે, તમે જાણો છો દ્રાવકની જાત ઉપર આધાર રાખે છે। મોલાલિટી કેટલી થશે? તો મોલાલિટી બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકના વજન। તો આપણે કેટલું મળશે? 1। તો આન્સર શું આવવું જોઈએ? 52 કેલ્વિન। યસ મિત્રો, 1 કિલોગ્રામ પાણીની અંદર 1 મોલ KCl હું એડ કરું અને ઠાર બિંદુમાં થતો ઘટાડો જો હું માપું તો 0.52 આવવો જોઈએ, પણ પ્રેક્ટિકલી આપણે જ્યારે મેઝર કરીએ છીએ ને પ્રેક્ટિકલી, તો આન્સર 1.04 કેલ્વિન આવે છે। એટલે તમે જોશો તો ખ્યાલ આવશે કે આપણો જે આન્સર સૂત્ર ઉપરથી આવવો જોઈતો હોત, જો આપણે એને 2 વડે ગુણી નાખીએ તો આપણો આન્સર 1.04 આવી જશે। તો ત્યારે પ્રશ્ન છે કે આ 2 શું છે? તો મિત્રો, તમે બધા જાણો છો કે આ KCl એક આયનીય સંયોજન છે, અને આયનીય સંયોજનને જ્યારે તમે પાણીમાં નાખો, પાણી એક ધ્રુવીય દ્રાવક, ઓકે, એવા પ્રકારનો ધ્રુવીય દ્રાવક જેનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ એટલે કે પરાવિદ્યુત અચળાંક સૌથી વધારે છે। આ પરાવિદ્યુત અચળાંકનો અર્થ શું થાય? કે જેની ધ્રુવીયતા દ્રાવક તરીકે સૌથી સારી હોય, એપ્રોક્સિમેટ 80 તેની વેલ્યુ છે। સૌથી સારામાં સારો ધ્રુવીય દ્રાવક પાણી ત્યાં વર્તી શકે, અને પાણી શું કરે? તો આ જે આયનો છે ને તેની વચ્ચે ખૂબ જ સરળતાથી અંતર બનાવી દે અને આયનો છૂટા પાડી દે। તો ત્યારે પોટેશિયમ ક્લોરાઇડ જેવા આયનીય સંયોજનમાંથી આયન છૂટી પડવાની આ પ્રક્રિયાને આપણે કહીએ છીએ વિયોજન। આપણે અહીં માની લઈએ કે જ્યારે 100% વિયોજન થાય છે, આવું જરૂરી નથી કે કોઈ પણ પદાર્થનું 100% વિયોજન થાય। 100% વિયોજનનો અર્થ શું થાય? તમે જેટલો જથ્થો લીધો છે તે તમામ જથ્થો નિપજની અંદર રૂપાંતર પામી ગયું છે। અગર 100% વિયોજન થાય તો તેનો અર્થ થાય કે આલ્ફા બરાબર 1 છે। તો ફરી એકવાર તમને અહીં પ્રશ્ન થશે કે સર આલ્ફાનો અર્થ શું થાય? આલ્ફાનો અર્થ થાય છે વિયોજન અંશ।
આ વિયોજન અંશ શું છે મિત્રો? તો વિયોજનની જે પ્રક્રિયા છે તેમાં વિયોજનની માત્રાને કહેવાય છે વિયોજન અંશ. કેટલી માત્રામાં વિયોજન થયું. આપણે જ્યારે કહીએ કે 100% વિયોજન થયું તો તેનો અર્થ થાય કે સંપૂર્ણપણે તમારો પદાર્થ નિપજમાં રૂપાંતરિત થઈ ગયો છે અને 100% વિયોજન માટે આલ્ફા ઇક્વલ્સ ટુ 1 હોય તો ત્યારે આ પ્રક્રિયાને એટલે કે ખાસ કરીને તમારા એવા સંયોજન કે જેમાંથી તમે આયનો છૂટા પાડો છો તે આયનો છૂટું પાડવાની જે પ્રક્રિયા છે તેને કહેવાય છે વિયોજન. હવે થશે શું કે આપણે અહીં શું વિચાર્યું હતું? આપણે આ સૂત્રમાં એવું વિચાર્યું કે 1 મોલ KCl આપણે લીધું છે, એના પ્રમાણે આપણે આન્સર કેલ્ક્યુલેટ કર્યો છે. હકીકતમાં શું થાય છે? KCl ને જ્યારે પાણીમાં નાખીએ છીએ તો KCl પોતે 1 અને 1 2 એમ ટોટલ 2 ઘટક કણોમાં વિભાજિત થાય છે. આપણે શું ભણી રહ્યા છીએ? ઠાર બિંદુમાં ઘટાડો. ઓકે, ઠાર બિંદુનો ઘટાડો શું છે? સંખ્યાત્મક ગુણધર્મ. સંખ્યાત્મક ગુણધર્મ કોને કહેવાય? કે જે દ્રાવણમાં રહેલા દ્રાવ્યની જાત ઉપર નહીં, મતલબ શું લીધું છે તે નહીં, તેના કણની સંખ્યા ઉપર. જો KCl પાણીમાં જઈને 2 કણ છૂટા પાડે છે, 2 મોલ ઘટક છૂટા પાડે છે, જે ઘટક કણોની સંખ્યા ઉપર આધાર રાખે તેવા ગુણધર્મને સંખ્યાત્મક ગુણધર્મ કહે છે. તો અહીં કારણ કે KCl દ્રાવણમાં 2 મોલ ઘટકમાં છૂટું પડે છે તો તે 2 મોલ ઘટકના કારણે આપણે જે થિયોરેટિકલી આજે આપણી પાસે ફોર્મ્યુલા છે તેના બેઝ ઉપર જે આન્સર મેળવીએ છીએ તેના કરતા પ્રેક્ટિકલી આન્સર શું થઈ જાય છે? બદલી જાય છે. યસ, તો આપણે તેને સમજવા માટે અહીં ઇન્ટ્રોડ્યુસ કરવાનું છે એક નવું ટોપિક જે છે ફોન્ટ ઓફ અવયવ. તો આ તો એક વાત થઈ અવિયોજનની. હવે મેં તમને એવી રીતે શું કીધું કે સુયોજન. જો પહેલા તો સંખ્યાત્મક ગુણધર્મ હજી સુધી આપણે ભણ્યા તે કોને લાગુ પડે છે? સુયોજન કે વિયોજન ન થતું હોય તેને. અહીં આ વિયોજિત થાય છે તો આપણે આ જે સૂત્ર છે તેના દ્વારા આન્સર ક્યારે પણ રાઈટ આન્સર ક્યારે પણ મેઝર કરી શકતા નથી. તો તેવી રીતે હું તમારી સમક્ષ એક બીજો ઉદાહરણ મૂકું. ચલો માની લો કે મારી પાસે 1 કિલોગ્રામ બેન્ઝીન છે. 1 કિલોગ્રામ બેન્ઝીનની અંદર હું 1 મોલ C6H5COOH જેનો અર્થ થાય બેન્ઝોઇક એસિડ. હું 1 કિલોગ્રામ બેન્ઝીનમાં 1 મોલ બેન્ઝોઇક એસિડ નાખી દઉં અને ત્યારબાદ તેના ઠાર બિંદુમાં થતો ઘટાડો અગર હું એ મેઝર કરવા માંગુ તો બેન્ઝીન માટે, બેન્ઝીન અહીં દ્રાવક તરીકે છે તેના માટે KF ની વેલ્યુ 4.9 છે. તો આપણને કેટલું મળવું જોઈએ? 4.9 કેલ્વિન. યસ, ઓબ્વિયસલી નથી મળતું. તો તમે કહેશો સર ડબલ મળતું હશે. ડબલ નથી મળતું. અહીં તમને આ 4.9 ના બદલે મળે છે 2.45 કેલ્વિન. તો તમે કહેશો એમ કેમ થઈ જાય? થોડીક વાર પહેલા તો તમે ડબલ કર્યું તો હવે આ વખતે તમે શું કર્યું છે? તમે જોઈ લો, મેં આ વખતે અડધા વડે ગુણ્યો છે. એટલે અડધા વડે ગુણ્યો છે એનો અર્થ શું થાય? તો હું તમને એ પણ અહીં દેખાડું, ધ્યાન આપજો મિત્રો. તો હવે મેં આ વખતે શું કર્યું છે ખબર છે? મેં દ્રાવક તરીકે પાણી નથી લીધું છે, મેં દ્રાવક તરીકે બેન્ઝીન લીધું છે. બેન્ઝીન છે ને એક એવો દ્રાવક છે જેનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ બહુ નીચો છે. ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વધારે ને ઓછું એનાથી શું થાય? પહેલા તો એકવાર ક્લિયર કરી લઈએ. ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જેનો વધારે હોય તે સરળતાથી આયનો છૂટા પડે. પ્રક્રિયાને શું કહેવાય? વિયોજન. ઓકે, યસ, ઓકે, ચલો. પણ જો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઓછું છે તો ત્યારે તે સરળતાથી વિયોજન ન કરે. તો પછી દ્રાવ્ય કોણ છે તે પોતાના સ્વભાવ પ્રમાણે આગળ વધે. અહીં દ્રાવ્ય કોણ છે? બેન્ઝોઇક એસિડ. તો થાય શું ખબર છે મિત્રો? જો બેન્ઝોઇક એસિડના 2 અણુ એકબીજા સાથે જોડાઈને, બેન્ઝોઇક એસિડના 2 અણુ એકબીજા સાથે જોડાઈને ડાયમરાઇઝ થાય, દ્વિપરમાણુક અણુનું નિર્માણ કરી દે. તમે કહેશો આ શું કહો છો? સમજાતું નથી. એકદમ સિમ્પલ છે, આપણે જોઈ લેજો. C6H5COOH નો ફોર્મ્યુલા છે. ઓકે, પછી શું થશે? બીજો C6H5COOH. હવે આ ધનવીજભારિત હાઇડ્રોજન આ ઋણવીજભારિત ઓક્સિજન સાથે હાઇડ્રોજન બંધ બનાવે. હા, ઋણવીજભારિત ઓક્સિજન આ ધનવીજભારિત હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવે. તો તમે શરૂઆતમાં કેટલા મોલ લીધેલા છે? 2 મોલ લીધેલા છે. તમે 2 મોલ લીધેલા છે, પણ હકીકતમાં શું થઈ જાય છે? હકીકતમાં તે 2 મોલ એકબીજા સાથે જોડાઈને
ફક્ત 1 મોલ, એટલે કે તમે વિચારો અગર અહીંયા તમે 1 લેશો તો તમને ખરેખર કેટલા ત્યાં ઘટક મળવાના છે? અડધો. યસ, તો ઘટક કણની સંખ્યા અડધી થઈ ગઈ. તો ત્યારે જેમ થોડીક વાર પહેલા ઘટકો શું થયા? છૂટા પડ્યા. છૂટા પડે એટલે કે વિયોજિત થયા, વિયોજન. તો અહીં જો ઘટક શું થયા? ભેગા થયા, સુયોજિત થયા, સુયોજન. યસ, તો સામાન્ય રીતે આયનીય સંયોજન પાણી જેવા ઊંચા ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વાળા દ્રાવકમાં વિયોજિત થાય છે. ઓકે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે તે જેના ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ નીચા છે. હવે જો અહીં પાણી નથી લીધું, પિક્ચર બદલાઈ શકે છે. યસ, પાણી વિયોજન કરાવશે. ગાંઠ બાંધી લો, પાણી વિયોજન કરાવશે કારણ કે તેનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વધારે છે. મેં એવો દ્રાવક લીધો છે કે જે પોતે વિયોજન કરાવવામાં સમર્થ નથી, તો ઘટક કણ પોતે પોતાના સ્વભાવ અનુસાર હાઇડ્રોજન બંધ બનાવી જોડાઈ જાય છે, સુયોજિત થઈ જાય છે. એટલે કે આપણે શું વિચાર્યું? તો આપણે અહીં વિચારીએ કે 2 મોલ લીધા છે, એના પ્રમાણે આન્સર આવવું જોઈએ. હકીકતમાં આન્સર કંઈક જુદો આવી જાય. તો શા માટે આવી જાય? કારણ કે આ અણુ સુયોજન પામે છે. તો પહેલા તો સુયોજન કે વિયોજન ન પામતા ગ્લુકોઝ, સુક્રોઝ, યુરિયા આ બધા માટે સંખ્યાત્મક ગુણધર્મ લાગુ પડે છે. તો એનો મતલબ કે એના સિવાયના સંયોજન આવે તો આપણે માપવાનું જ નહીં. એમ માપવાનું ને, તો એના માટે આપણે શું કરીએ છીએ? આપણે અહીં લાગુ પાડીએ છીએ વોન્ટ ઓફ અવયવ, એટલે કે વોન્ટ ઓફ ફેક્ટર. તો ચલો સમજીએ શું છે વોન્ટ ઓફ ફેક્ટર. બોર્ડ ઉપર તો મિત્રો શું કહી શકાય? એવા પદાર્થો કે જે સુયોજન કે વિયોજન પામે છે તેના સંખ્યાત્મક ગુણધર્મો જ્યારે આપણે માપશું ત્યારે જે વેલ્યુ મળશે તે પ્રોપર નહીં હોય. તો ત્યારે તે પ્રોપર વેલ્યુ મેળવવા માટે આપણે અહીં એક અવયવ ફેક્ટર દાખલ કરવા જઈ રહ્યા છીએ જે છે વોન્ટ ઓફ ફેક્ટર I. ઓકે, શું અર્થ કરી શકાય વોન્ટ ઓફ ફેક્ટર I નો? તો વિયોજન કે સુયોજન પછીના કણોની કુલ મોલ સંખ્યા, વિયોજન કે સુયોજન આ ઘટના જ્યારે બનશે ત્યાર પછી દ્રાવણમાં હાજર કણની કુલ મોલ સંખ્યા ડિવાઇડેડ બાય વિયોજન કે સુયોજન અગાઉ, એટલે કે જ્યારે આપણે દ્રાવ્યને દ્રાવકમાં નથી નાખ્યું ત્યારે તેનામાં રહેલા કણોની કુલ મોલ સંખ્યાના ગુણોત્તરને કહેવાય છે વોન્ટ ઓફ ફેક્ટર. ઓકે, એટલે કે આપણે પહેલા તો ક્લિયર હોવું જોઈએ કે વિયોજન શું છે, સુયોજન શું છે, ત્યારબાદ આપણે I ની વેલ્યુને પ્રેડિક્ટ કરી લેશું. ચલો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજવાનો પ્રયાસ કરીએ વિયોજન નો અર્થ શું થાય. તો મિત્રો ધ્યાન રાખજો, ખૂબ જ સરળ ટોપિક છે. જ્યારે પણ આપણે સામાન્ય રીતે આયનીય કે પ્રબળ ધ્રુવીય સંયોજન ને પાણી જેવા જેનું ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ખૂબ જ હાઈ છે તેવા દ્રાવકમાં એડ કરીએ છીએ, જો તેનું 100% ડિસોસિએશન થાય. હવે 100% ડિસોસિએશન નો અર્થ શું થાય? 100% વિયોજન એટલે કે આલ્ફાની વેલ્યુ 1 હોય. ધ્યાન આપજો મિત્રો ફરી એક વખત, જ્યારે પણ આપણે કોઈ આયનીય સંયોજન લઈએ, જેમ કે મેં NaCl લીધું, NaCl ને પાણીમાં નાખ્યું. પાણી એક એવો દ્રાવક છે જે ખૂબ જ સરળતાથી શું કરાવે છે? ઘટક કણોને છૂટા પાડે છે. તો બહુ સિમ્પલ છે કે NaCl ને પાણીમાં નાખ્યા પછી Na+ અને Cl- જેવા ઘટક કણો, Na+ અને Cl- જેવા ઘટક કણો છૂટા પડવાની ઘટનાને વિયોજન કહે છે. તો આ દરમિયાન આપણે શું કહેશું? આપણે અહીં માનીને ચાલીએ છીએ. આ પહેલો કેસ છે. અહીં મને તમને 2 કેસ સમજાવવાના છે. વિયોજનનો એક કેસ કે જ્યાં વિયોજનની માત્રા extent of dissociation એટલે કે વિયોજનની માત્રા 100% છે. તમે જેટલો પદાર્થ લ્યો છો તે સંપૂર્ણપણે દ્રાવકમાં ઓગળી જાય છે. તેનો અર્થ થાય કે તેમાં જેટલા ઘટક રહેલા છે તે આયન સ્વરૂપે છૂટા પડી ગયા છે, એટલે કે 100% ડિસોસિએશન થયું છે. તો ત્યારે તમે શું કહેશો? આલ્ફા = 1 છે. આ પહેલો કેસ છે. બીજો કેસ કે આપણે માની લઈએ, જનરલી પ્રેક્ટિકલી વિચારીએ તો 100% ડિસોસિએશન પોસિબલ નથી. 90, 95, 85, 80 આવો કોઈ પણ પર્સન્ટેજ જ્યારે તમને આપવામાં આવે તો ત્યારે તમે કેવી રીતે વિચારશો? તો આપણે તેના ઉપર બીજા કેસમાં ચર્ચા કરશું. ચલો ફરી એક વખત, સપોઝ મારી પાસે MgCl2 છે, હું તેને પાણીમાં નાખું છું, તેનું 100% ડિસોસિએશન થાય તો શું છૂટું પડશે? Mg2+ અને 2Cl- તેવી રીતે અગર મારી પાસે અહીંયા
મારી પાસે અહીં Al Na3PO4 છે કે પછી મારી પાસે Al2SO4 thrice છે અને આ બંને ઘટકોને પણ હું પાણીમાં નાખું અને જો તેનું 100% ડિસોસિએશન થાય તો 3Na plus PO4 3 સિમિલરલી 2Al3 અને 3SO4 2 તો જ્યારે 100% ડિસોસિએશન થાય તે કેસમાં આપણે શું કહી શકીએ I ની વેલ્યુ શું હશે? તો મિત્રો ધ્યાન આપજો, ખૂબ જ સરળ છે. વિયોજન કે સંયોજન પછીના કણોની કુલ મૂળ સંખ્યા. તો જો વિયોજન થયો છે, વિયોજન પછી આપણી પાસે કેટલા કણ છે? 2. ઓકે, ચલો એનાથી પહેલા શું કીધું છે? ડિવાઇડેડ બાય વિયોજન અગાઉના કુલ મૂળ. તો બધાના અગાઉના મૂળ કેટલા છે? 1. તો તમને આન્સર શું મળશે? 2. એટલે કે શું કહી શકાય કે જ્યારે 100% ડિસોસિએશન થાય તો I ની વેલ્યુ કેટલી હશે? તેમાં રહેલા ઘટક કણની સંખ્યાને બરાબર. ફરી એકવાર ધ્યાન આપજો મિત્રો, જ્યારે 100% એટલે કે આઈડિયલ કેસ છે 100% ડિસોસિએશન થાય તો I ની વેલ્યુ ઓલવેઝ છૂટા પડતા ઘટક કણની સંખ્યાને બરાબર હોય છે. ચાલો MgCl2 માટે વિચારી તો શું કહેશો? વિયોજન પછી કેટલા ઘટક છૂટા પડે છે? 2 ને 1 3. એટલે કે આનો આન્સર શું આવશે? 3. સિમિલરલી અહીં વિચારો તો શું આન્સર આવશે? 4. એવી રીતે અહીં શું આન્સર આવશે તમારું? આન્સર આવશે 5. તો 2 3 4 5 કે પછી કોઈ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ લઈ લઈએ, જેમ કે મારી પાસે કમ્પાઉન્ડ છે K3 FeCN6 કે પછી મારી પાસે કમ્પાઉન્ડ છે FeNH36 Cl3. ચલો માની લઈએ છીએ કે આઈડિયલ કેસમાં કે 100% ડિસોસિએશન થયું છે તો ત્યારે આપણે આ ચેપ્ટર ભણવાનું જ છે હવેના દિવસોમાં. છતાં પણ કેવી રીતે વિચારશો કે આયન કેમ છૂટા પડ્યા? તો સિમ્પલ છે મિત્રો ધ્યાન આપજો, જે મોટું બ્રેકેટ છે ને તેની અંદર જે રહેલા છે ને તે બધાને એક જ સરખા વિચારવાના. એટલે કે બ્રેકેટની આગળ કે પાછળ જે હશે ને એ તમારા આયનો અને બ્રેકેટ પોતે એક આયન. યસ, કારણ કે બ્રેકેટની અંદર આ જે સંક્રાંતિ ધાતુ છે ને તેની સાથે જે ઘટક જોડાયેલા હશે ને તે સવર્ગ બંધથી જોડાયેલા હશે તો તે છૂટા નહીં પડે. એટલે એ સિમ્પલ જો શું થશે? 3K પ્લસ બ્રેકેટમાં FeCN6 3 તો તમારે કેટલા ઘટક કણ છૂટા પડ્યા? 4. શરૂઆતમાં કેટલા હતા? 1. તો તમને અહીં I ઇક્વલ્સ ટુ શું મળશે? 4. 100% ના કેસમાં એવી રીતે અહીં તમે વિચારો તો શું છૂટું પડશે? FeNH3 6 3 પ્લસ 3Cl માઇનસ આ તમારું 1 અને આ તમારા 3. એટલે ફરી એકવાર કેટલા ઘટક છૂટા પડશે? 4. તો આ થયું વિયોજન. આયનીય પદાર્થો સામાન્ય રીતે પાણીમાં જાય, જે ઘટક કણો છૂટા પડે આ પ્રક્રિયાને વિયોજન કહે છે. 100% વિયોજન થાય તો I ની વેલ્યુ કેટલી હશે? ઘટક કણની સંખ્યાને બરાબર. હવે ધ્યાન આપજો, અહીં તમને એક બહુ જોરદાર કિસ્સો સમજાવું છું, મજા આવશે. ધ્યાન આપજો, ઘણા બધા મિત્રો અહીં કન્ફ્યુઝ થતા હોય છે, ઇવન ટીચરને પણ આનું નોલેજ ક્યારેક નથી રહેતું. ચલો માની લો કે અહીં હું CH3 COOH લઈ લઉં છું, એટલે કે ઇથેનોઇક એસિડ. હવે હું એને પાણીમાં નાખી દઉં છું. મિત્રો ધ્યાન આપજો, હવે અહીં જ્યારે એસિટિક એસિડ લેશો અને પાણીમાં નાખશો તો શું થવું જોઈએ? પણ ઉપર વિયોજન લખ્યું છે, ખૂબ જ સરળતાથી હમણાં તમે કહેશો વિયોજન થશે. આ એક H+ છૂટો પાડશે. તમે જાણો છો આપણે આર્હેનિયસ એસિડમાં આ સમજ્યા છે કે એસિટિક એસિડ આર્હેનિયસ એસિડ છે, કારણ કે પોતાના જલીય દ્રાવણમાં H+ મુક્ત કરે છે. CH3COO- આ પ્રક્રિયા રિવર્સેબલ પણ થશે, આપણે જાણીએ છીએ. ઓકે, હવે બરાબર સમજો, આ પદાર્થ ધ્રુવીય છે અને કારણ કે આપણે પાણી લીધું છે, ધ્યાન આપજો, કારણ કે આપણે પાણી લીધું છે એટલા માટે અહીં વિયોજન થાય છે. જો ધારો કે પાણીના બદલે બેન્ઝીન લેવામાં આવે, ટોલ્યુએન લેવામાં આવે, એવા દ્રાવક લેવામાં આવે કે જેનું ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ઓછું છે, એટલે કે પાણી સિવાય તમને કાંઈ પણ આપે છે, ત્યારે યાદ રાખવાનું કે વિયોજન થશે નહીં. એટલે કે આનું વિયોજન એટલે થાય છે કારણ કે પાણી ત્યાં એક પ્રબળ વિયોજનકારક તરીકે હાજર છે. અને ફરી એકવાર અગર આપણે વિચારવું હોય કે I ની વેલ્યુ શું હશે, તો જો કેટલા ઘટક કણ છૂટા પડે છે? 2. શરૂઆતમાં કેટલા હતા? 1. તો 2/1 ઘટક કણની સંખ્યા બરાબર, કારણ કે આ કયો કિસ્સો છે? આઈડિયલ કિસ્સો છે. 100% ડિસોસિએશન થાય છે એવું આપણે માનીને ચાલીએ છીએ. યસ, ઓકે, ચલો હવે આગળ વધીએ. એક એવો કિસ્સો સમજીએ. હવે બીજો કિસ્સો આપણે સમજીએ. બીજા કિસ્સામાં શું સમજવાનું છે? જો ધારો કે વિયોજનની માત્રા 100% નથી. યસ, આઈડિયલ કિસ્સામાં 100% હોય, બાકી તો 90 95 85 80 કોઈ પણ એક વેલ્યુ હોઈ શકે છે, ડિપેન્ડ્સ ઓન કમ્પાઉન્ડ. તો ત્યારે આપણે શું કહેશું
ત્યારે તેની i ની વેલ્યુ કેમ ફાઇન્ડ આઉટ કરશો? તો મિત્રો એના માટે આપણે ખૂબ જ અગત્યનું કોન્સેપ્ટ અહીં ભણવાનું છે, ધ્યાન આપજો. તો ફરી એક વખત હું એ જ પદાર્થ લઉં છું. સપોઝ મારી પાસે NaCl છે, તેને Na+ અને Cl- છૂટો પડે. બીજો કિસ્સો છે, હું અહીં લખીશ કે સંપૂર્ણ વિયોજન થતું નથી. એટલે કે જ્યારે I does not equals to 1 છે. equals to 1 હોય એટલે કે 100% ડિસોસિએશન. તો હવે આપણે અહીં કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશું? મિત્રો ધ્યાન આપજો, ખૂબ જ સરળ છે. આપણી પાસે સૂત્ર છે I શું લખાય? વિયોજન પછીના કણોની કુલ મોલ સંખ્યા ડિવાઇડેડ બાય વિયોજન અગાઉના કણોની કુલ મોલ સંખ્યા. હવે તમે વિચારો કે તમારી પાસે વિયોજન પછી કેટલા કણો છે? તમે કહેશો સર ઈ જ 2 છે. ખોટી વાત. હવે જ્યારે આ 100% નથી ત્યારે અહીં તમારી પાસે 2 ઘટક કણ નથી, તમારી પાસે અહીં 3 ઘટક કણ છે. યસ, કારણ કે 100% ડિસોસિએશન નથી થયું. Na+ અને Cl- તો છે જ, પણ કારણ કે 100% ડિસોસિએશન નથી થયું તેથી NaCl પણ પાણીમાં એને તમે નાખી દો તેના પછી દ્રાવણમાં પડ્યો હશે. યસ મિત્રો, દ્રાવણમાં પડ્યો હશે. તો આ એક વાત થઈ, બરાબર છે. ચલો આપણે શું કહી શકીએ? ખાસ કરીને આ પ્રક્રિયા જ્યારે આપણે એમ કહીએ છીએ કે 100% ડિસોસિએશન નથી થતું ત્યારે આપણે આલ્ફા ની વેલ્યુ કેટલી આપી છે તેના આધારે ચર્ચા કરશું ને કે ભાઈ આલ્ફા 90% છે, 80% છે. તો ચાલો આપણે કોન્સેપ્ટ મૂકી. આપણે માની લઈએ કે શરૂઆતમાં આના મોલ કેટલા છે? 0 છે. ઓકે, શરૂઆતમાં વિયોજન નથી થયું, આ બંનેના મોલ કેટલા હશે? 0 0. ઓકે, ચલો થોડીક વાર પછી વિયોજન થાય છે તો એક ચોક્કસ જથ્થો, એક ચોક્કસ માત્રા અહીંથી વિયોજિત થાય છે. આપણે તેને શું કીધેલું છે? આલ્ફા, ડિગ્રી ઓફ ડિસોસિએશન, એટલે કે વિયોજન દરમિયાન છૂટો પડતો પદાર્થનો જથ્થો. અગર અહીંથી આલ્ફા જેટલો છૂટો પડે છે તો અહીં 0 માં આલ્ફા જેટલો એડ થાય, 0 + આલ્ફા, ફરી એકવાર 0 + આલ્ફા. તો હવે આપણે શું કહીએ? વિયોજન પછી, ધ્યાન આપજો, વિયોજન પછીના કણોની કુલ સંખ્યા કેટલી થશે? 1 - આલ્ફા + આલ્ફા + આલ્ફા. આવું લખી શકાય. યસ, વિયોજન પછી NaCl, કારણ કે 100% ડિસોસિએશન નથી તો આ ત્રણેય પ્રેઝન્ટ છે. ઓકે, ડિવાઇડેડ બાય શું લખશું? વિયોજન પહેલા કેટલા કણ હતા? તો વિયોજન પહેલા તો એક જ હતો. તો તમે શું લખશો? તમે લખશો I = 1 + આલ્ફા. યસ. હવે જોજો, આપણે અહીંયા હમણાં જ જોઈ લઈએ કે આ સાચું છે ખોટું છે. ચલો માની લો કે 100% ડિસોસિએશન થયું છે, 100% વિયોજન થયું છે. અગર 100% વિયોજન થાય તો મેં શું કીધું? તો આલ્ફા ની વેલ્યુ કેટલી લખવાની? 1. તો અહીં 1 મૂકો, 1 ને કેટલા થશે? 2. તો I = કેટલા થાય? મેં તમને શીખવાડ્યું હતું ભાઈ. મેં શું શીખવાડ્યું છે? જ્યારે વિયોજન 100% થાય તો I ની વેલ્યુ કેટલી કહેવાની? ઘટકકણની સંખ્યાને બરાબર. જોઈ લો, 2 ઘટકકણ, અહીં 2 થઈ જશે. સમજો છો? પણ માની લો કે તમને કોઈ એમ કહે છે કે 80% વિયોજન થયું છે, તો તમે અહીંયા આલ્ફા ની વેલ્યુ કેટલી લખશો? 0.8. 0.8 અહીં લખશો તો તમારો I કેટલો આવશે? 1.8 આવશે. વાત સમજાય છે તમને? ખૂબ જ સરળ છે. એટલે કે આ થયું પહેલા તો આલ્ફા. ઓકે, આપણે એક કામ કરીએ, આપણે એવા બીજા પદાર્થો માટે પણ વિચારીએ. NaCl ની જેમ તમારી પાસે સપોઝ એક બીજો પદાર્થ છે MgCl2. ચલો આપણે MgCl2 માટે વિચારવાનું છે. વિયોજન થશે, શું મળશે? Mg2+ + 2Cl- કિસ્સો શું છે? બીજો કિસ્સો છે સંપૂર્ણ વિયોજન થતું નથી. તો તમે શું કહેશો? અહીં શરૂઆતમાં મોલ કેટલા છે? 1, ત્યારબાદ 0 0. ઓકે, અહીંથી શું થાય છે? આલ્ફા જેટલો જથ્થો છૂટો પડે છે, અહીં આલ્ફા જેટલો એડ થાય છે. તો તમે શું લખશો? અહીં 2 આલ્ફા. સમજો મિત્રો? જો એકદમ સિમ્પલ છે કે જ્યારે આના 1 મોલ છે તો આના કેટલા મોલ છે? 2. તો પછી અગર આના આલ્ફા છૂટા પડે છે તો આના કેટલા મળશે? 2 આલ્ફા. તો તમે શું કહેશો કે વિયોજન પછી કણોની કુલ મોલ સંખ્યા કેટલી થશે? 1 - આલ્ફા + આલ્ફા + 2 આલ્ફા ડિવાઇડેડ બાય 1. એટલે કે તમે શું કહેશો? 1 + 2 આલ્ફા. ઓકે, હવે આ સાચું ખોટું કેમ ખબર પડશે? માની લઈએ કે 100% ડિસોસિએશન થાય છે. 100% ડિસોસિએશન થાય તો I ની વેલ્યુ કેટલી મળવી જોઈએ? ઘટકકણની સંખ્યા જેટલી. ઘટકકણ કેટલા છે? 3. ઓકે, આપણે શું કહીએ? 1 1 અહીંયા મૂકો, 2 1 2 + 1 એટલે કે કેટલું મળશે? 3. યસ, અને 3 જોઈ લો, 2 + 1 3.
તો આ સૂત્ર સાચો છે. જો તમને 50% કહે છે તો 50% માટે કેટલું લેવાનું 0.5, અહીંયા 0.5 મૂકી દો, i = એવી રીતે આવશે. સમજાય છે? તો ખૂબ જ સરળ ટોપિક છે. યસ, ચલો હજી એક ઉદાહરણ લઈ લઈએ. એક કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ લઈએ. ચલો સપોઝ મારી પાસે K4 FeCN6 છે, કોપર ફેરીસાયનાઇડ. ઓકે, ચલો હવે આનું વિયોજન થાય છે તો મેં શું શીખવાડ્યું? બ્રેકેટની બહાર જેટલા ઘટક કણ છે કેટલા છે? 4 પોટેશિયમ પહેલા સમૂહનું તત્વ +1, બાકી બચ્યું FeCN6 બ્રેકેટ કમ્પ્લીટ. ઓકે, આ 4 પ્લસ છે, આ શું થશે? 4 આ 1, જ્યારે આ કેટલા થયા? 4. ઓકે, કેસો શું છે? કેસ નંબર 2, 100% ડિસોસિએશન થતું નથી. ઓકે, તો શું કેસો? શરૂઆતમાં મોલ કેટલા છે? 1. કેટલા છે? 0. કેટલા છે? 0. ઓકે, હવે શું થશે? થોડીક વાર પછી અહીંયાથી કેટલું છૂટું પડશે? આલ્ફા. અહીં કેટલું એડ થશે? આલ્ફા. કેટલું એડ થશે? આલ્ફા નહીં પણ 4 આલ્ફા. કેમ? કારણ કે અહીં 1 છે તો આ કેટલા છે? 4. અગર અહીં આલ્ફા છૂટું પડે તો અહીં કેટલું એડ થવું જોઈએ? 4 આલ્ફા. યસ. ઓકે, તો i = શું લખશો? વિયોજન પછી ઘટક કણ શું છે? 1 - આલ્ફા + 4 આલ્ફા + આલ્ફા ડિવાઇડેડ બાય વિયોજન પહેલા કેટલા ઘટક કણ છે? 1. તો તમે શું લખશો અહીંયા? 1 + 4 આલ્ફા. યસ, બરાબર છે. ઓકે, હવે 100% હોત તો 100% માં i કેટલું મળે? ઘટક કણની સંખ્યા જેટલું, 4 ને 1 5. ઓકે, આલ્ફા કેટલું લખાય? હંમેશા 1 લખી દો તો આન્સર શું આવે છે? 5. એટલે કે આ થયું તમારું વિયોજન અને વિયોજનની સાથે સાથે વિયોજન અંશ. હવે અહીં એક સીધો સૂત્ર પણ મૂકી શકાય. એવું જરૂરી નથી કે દરેક વખતે આપણે કરવા બેસીએ. એક સૂત્ર છે જે આપણે અહીં તારવવાનો એક પ્રયાસ કરીએ. ચલો શું સૂત્ર છે? તો ચલો માની લો કે મારી પાસે એક આ પ્રકારનો સંયોજન છે, એના n અણુ છે જે ડિસોસિએટ થઈને બનાવે છે n મોલ ઓફ A. સમજાય છે? ખૂબ જ સરળ છે. એના n મોલ જે ડિસોસિએટ થઈને n મોલ ઓફ A બનાવે છે. આપણે શું કહીશું? શરૂઆતમાં ના મોલ કેટલા હોવા જોઈએ? 0, 1. આના કેટલા હોવા જોઈએ? 0. ઓકે, હવે શું થવું જોઈએ? અહીંયાથી કેટલું છૂટું પડવું જોઈએ? આલ્ફા જેટલું. મિત્રો ધ્યાન આપજો, અગર અહીં આલ્ફા જેટલું છૂટું પડે તો અહીં કેટલું આવશે? કારણ કે આના મોલ 1 હતા તો ત્યારે આ n મળ્યું. હવે અહીંથી આલ્ફા છૂટું પડે છે તો આ કેટલું મળશે? n આલ્ફા. એકદમ સિમ્પલ છે. ચલો તો આપણે શું મૂકશું? i = 1 - આલ્ફા + n આલ્ફા ડિવાઇડેડ બાય 1. તો ફાઇનલી અગર હું i માટે સૂત્ર મૂકું તો અહીં સૂત્ર મૂકી શકાય. સપોઝ હું આલ્ફા માટે સૂત્ર મૂકું, ધ્યાન આપજો, આલ્ફા ને હું કરતા કરું તો એક સૂત્ર મૂકી શકાય i - 1 ડિવાઇડેડ બાય n - 1. આ કોઈ પણ અણુ માટે કોઈ પણ સંયોજન કે જે વિયોજન પામે છે, ધ્યાન આપજો મિત્રો, વિયોજન પામે છે તેના માટે સીધો વિયોજન અંશ તમને શોધવો છે. જો તમારી પાસે i એટલે કે 1/2 અવયવ આપ્યો છે અને n નો અર્થ શું થશે? n નો અર્થ થશે વિયોજન પામતા ઘટક કણની સંખ્યા. ઘટક કણની સંખ્યા, જેમ કે NaCl હોય તો કેટલા ઘટક કણ હોય? 2. MgCl2 હોય તો 3. AlCl3 હોય તો 4. યસ, તો ઘટક કણની સંખ્યા શું થશે? n. i શું થશે? 1/2 અવયવ. તો સીધે સીધો તમે શું કેલ્ક્યુલેટ કરી શકશો? આલ્ફા. ઓકે, ચલો માની લો કે આલ્ફા આપ્યું છે, ઘટક કણની સંખ્યા તો તમને જોઈને ખબર પડી જશે, તો તમે સીધે સીધો શું કેલ્ક્યુલેટ કરી શકો છો? i. તો કોઈ પણ અણુ માટે સીધો આ સૂત્ર પણ વાપરી શકાય અને અહીં મેં તમને શીખવાડ્યું એવી રીતે પણ આપણે આગળ વધી શકીએ. ચલો હવે આપણે સમજીએ કે સુયોજન એટલે શું. તો ચલો મિત્રો હવે આપણે સમજીએ કે સુયોજન એટલે શું. ખૂબ જ સરળ જવાબ છે કે જેનું વિયોજન નથી થતું તેનું સુયોજન થશે. પણ આમ નહીં, તમે કહેશો સર આમ કેમ ચાલે? આપણે પ્રેક્ટિકલી સમજવાનો પ્રયાસ કરીએ કે સુયોજન શું છે. તો મિત્રો ખાસ કરીને એવા અણુ કે જેની ધ્રુવીયતા ઓછી છે તેવા અણુને જ્યારે નીચા ડાઇલેક્ટ્રિકલ કોન્સ્ટન્ટ જે સોલ્વન્ટનું છે તેમાં એડ કરી દેવામાં આવે. જેમ કે પાણીની અહીં ચર્ચા નથી કરવાની, કારણ કે પાણીમાં તમે જ્યારે કોઈ એવો અણુ નાખશો તો ત્યારે ખાસ કરીને વિયોજન થતું હોય છે. તો પાણી સિવાયના જે દ્રાવક છે તેમાં જ્યારે ઓછા ધ્રુવીય સંયોજનોને આપણે એડ કરીએ છીએ ત્યારે તે પોતાના અણુ સાથે જોડાય છે, સંયુગ્મિત થાય છે. સંયુગ્મિત થવાની આ ઘટનાને કહેવાય છે સુયોજન. ઓકે, ચાલો તો આપણે કામ કરીએ. અહીં એક ફિગર દ્વારા, એક પ્રક્રિયા દ્વારા સમજવાનો પ્રયાસ કરીએ. મારી પાસે સપોઝ બેન્ઝોઇક એસિડ છે. બેન્ઝોઇક એસિડ નું ઉદાહરણ ત્યારે આપણે લીધેલું હતું. ચલો એક કામ કરીએ, આપણે અહીંયા એસિટિક એસિડ નું ઉદાહરણ લઈએ. CH3COOH. હું તેને એડ કરી દઉં છું બેન્ઝીનમાં. હવે મિત્રો કેસ જોજો,
થોડીક વાર પહેલા આ જ એસિડિક એસિડને જ્યારે મેં પાણીમાં એડ કરેલો તો ત્યારે શું થયું હતું, તેમાંથી ઘટક કણો વિયોજિત થયા હતા. આ પ્રક્રિયાને મેં શું કીધેલું, વિયોજન. આ કેવી રીતે થતું હોય તો વિયોજન કોના ઉપર આધાર રાખે છે, દ્રાવકની જાત ઉપર, દ્રાવકના ડાઇલેક્ટ્રિકલ કોન્સ્ટન્ટ ઉપર. અહીં જ્યારે એક વસ્તુ યાદ રાખવાની, એવો દ્રાવક લીધું છે કે જેનો ડાઇલેક્ટ્રિકલ કોન્સ્ટન્ટ ખૂબ જ નીચું છે ત્યારે તેની વિયોજન કરાવવાની ક્ષમતા હોતી નથી. તો ત્યારે શું થાય છે, અણુ એટલે કે અહીં ધારો કે આપણે 2 મોલ એસિટિક એસિડ લઈએ તો એસિટિક એસિડના અણુ પોતાની સાથે જ જોડાય છે, જે પ્રક્રિયાને કહેવાય છે ડાયમરાઇઝેશન. એટલે કે આ શું થશે તે ધ્યાન આપજો મિત્રો. એક એસિટિક એસિડ આવી રીતે ડ્રો કરી શકાય. ઓકે ચલો એક સેકન્ડ એસિટિક એસિડ હું તમને દેખાડું. આપણે તેને આવી રીતે દેખાડી શકીએ, CH3 COOH. ઓકે હવે શું થશે, હવે અહીં આ ઓક્સિજન માઈનસ ડેલ્ટા, આ હાઇડ્રોજન પ્લસ ડેલ્ટા, બંને વચ્ચે શું બનશે, હાઇડ્રોજન બંધ, આ પ્લસ ડેલ્ટા માઈનસ ડેલ્ટા, બંને વચ્ચે શું બનશે, હાઇડ્રોજન બંધ. તો ત્યારે શું થયું, આપણે અહીં 2 મોલ એસિડિક એસિડ લીધા કે જે એસિડિક એસિડ પોતાના જ અણુ સાથે જોડાઈ ગયા. આ જોડાવાની પ્રક્રિયાને એટલે કે ખાસ કરીને ઓછી ધ્રુવીયતા ધરાવતા આ કાર્બનિક અણુઓ પોતાના અણુ સાથે જોડાઈને પોતાના કરતા ઓછા ઘટક કણો બનાવે છે. આ પ્રક્રિયાને સુયોજન કહે છે. યસ ઓકે. આપણે અહીં જ્યારે સુયોજનની વાત કરતા હોઈએ તો ત્યારે આપણે શું યાદ રાખવાનું છે કે દ્રાવક શું લીધું છે. હવે આ જ એસિટિક એસિડને પાણીમાં નાખશો તો પ્રક્રિયા શું બની જશે, વિયોજન. પણ તેને જ્યારે તમે એડ કરી દો છો બેન્ઝીનમાં તો એ પ્રક્રિયા બની જાય છે સુયોજન. જેમ કે સિમિલરલી આપણે બેન્ઝોઇક એસિડ માટે પણ એક્ઝામ્પલ લઈ શકીએ કે બેન્ઝોઇક એસિડના પણ 2 મોલ જે છે તેને અગર આપણે અહીં બેન્ઝીનમાં એડ કરી દઈએ તો તે એકબીજા સાથે ડાયમરાઇઝ થશે. સિમિલરલી આપણે ત્યાં ફંક્શનલ ગ્રુપ સેમ જ છે. જો આમ કહી શકાય C6H5 COO અને અહીં OH, અહીં બંને વચ્ચે હાઇડ્રોજન બંધ. તો 2 અણુ એકબીજા સાથે જોડાઈને એક અણુનું નિર્માણ કરે છે, દ્વિઅણુક સંયોજન બનાવે છે, જેને તમે અહીં શું કહી શકો છો, સુયોજન. તો હવે આપણે અહીંયા સુયોજન માટે જેમ વિયોજન માટે વિયોજન અંશ હોય તેમ સુયોજન માટે સુયોજન અંશ વિચારી શકાય. તેનાથી પહેલા અગર આપણે અહીં I લખવું હોય તો શું લખી શકાય, જો I નો અર્થ શું થાય, સુયોજન પછીના કણોની કુલ સંખ્યા. જો સુયોજન પછી કેટલા ઘટક કણ મળે છે, એક જ, કારણ કે બંને એકબીજા સાથે હાઇડ્રોજન બોન્ડથી કનેક્ટેડ છે. તો તમે શું કહેશો, આ કેટલા છે, એક છે. જ્યારે સુયોજન પહેલા સુયોજન અગાઉ કણોની કુલ મોલ સંખ્યા કેટલી હતી, 2. તો I કેટલો થઈ ગયો, અડધો થઈ ગયો. એટલે કે હવે આના ઉપરથી ડાયરેક્ટલી એક વસ્તુ પ્રેડિક્ટ કરાય. જો તમને બરાબર યાદ હોય તો વિયોજનના કેસમાં I એક કરતા વધારે મળે છે. ફરી એક વખત વિયોજનના કેસમાં I એક કરતા વધારે મળે છે. સુયોજનના કેસમાં હંમેશા I એક કરતા ઓછું મળશે. અને ગ્લુકોઝ, સુક્રોઝ, યુરિયા જેવા વિદ્યુત અવિભાજ્ય પદાર્થો કે જેને આપણે સંખ્યાત્મક ગુણધર્મો લાગુ પાડ્યા છે તેના માટે I હંમેશા 1 મળશે. તો આ તમારો I હવે જ્યારે તમે આ જે 4 સંખ્યાત્મક ગુણધર્મ છે તેમાં પુટ કરશો તો તમે ડાયરેક્ટલી સુયોજન અને વિયોજન પામતા અણુ માટે પણ સંખ્યાત્મક ગુણધર્મો માપી શકો છો. પણ ફરી એક વખત આ I તો જ્યારે હું અડધો મૂકું છું તો કોના માનમાં મૂકું છું, જ્યારે હું અહીં માનું છું કે સુયોજન થયું હશે, 100% સુયોજન થયું હશે. તો સુયોજન અંશ અગર મને શોધવું હોય, હું અહીં સુયોજન અંશને અગર x નામ આપી દઉં તો કેવી રીતે શોધી શકાય મિત્રો, ખૂબ જ સરળ છે. ફરી એક વખત જુઓ, આના શરૂઆતના મોલ કેટલા હશે, 1. યસ, તો આના શરૂઆતમાં 0 કારણ કે આ પદાર્થ બન્યો જ નથી. ત્યાર પછી શું કહી શકાય, અહીં તો જો અહીં લખ્યા તો 2 છે પણ મેં 1 લીધા છે. સમજો છો, ખૂબ જ સરળ છે. તમે 2 લઈને પણ કરી શકો છો. અહીં તમે 2 લ્યો, અહીં 0. યસ ઓકે. હવે શું થશે, અહીં 2 છે તો અહીંથી કેટલા ઘટક છૂટા પડવા જોઈએ, 2 આલ્ફા. મિત્રો આલ્ફા નહીં 2 આલ્ફા, ધ્યાન રાખજો. કારણ કે કોન્સેપ્ટ આપણું જે મોલ છે ને ખૂબ જ અગત્યનો છે. અગર 1 લ્યો છો તો ખાલી આલ્ફા લખાય, તમે 2 લ્યો છો તો 2 આલ્ફા લખવું પડે. ઓકે. અને સંતુલન ચેપ્ટરમાં એના ઉપર ચર્ચા થયેલી છે, તો હવે એના ઉપર ડિટેલ નથી જતો, ખોટું ટાઈમ બગડશે. તમે ચેપ્ટર ઉપર ઈ યાદ કરી લેજો, અથવા તમે મને કહેજો તો હું તમને એ અલગથી સમજાવી દઈશ. ઓકે. તો અહીં કેટલું એડ થશે, 2 આલ્ફા. તો હવે તમે વિચારો શું થશે, તમારું I શું થશે. I માટે શું સૂત્ર છે, સુયોજન પછીના કણોની કુલ સંખ્યા. કેટલા મળ્યા, 2 આલ્ફા નહીં પણ 2 આલ્ફા પ્લસ 2 માઇનસ 2 આલ્ફા. આવી રીતે તમે લખી શકો છો. યસ ઓકે. તો અહીં શું લખાય,
નીચે શું લખાય? સુયોજન અગાઉના કણોના કુલ મોલ સંખ્યા જે કેટલી હતી? 2. હવે તમે વિચારો શું થશે? અહીં તમારો કેન્સલ થઈ જશે, આ તમને 1 મળશે. મિત્રો કોઈ મિસ્ટેક થઈ ગઈ છે, 1 મિનિટ. યસ, તો અહીં શરૂઆતના મોલ કેટલા છે? 2 છે. અહીં શરૂઆતના મોલ 0 છે. હવે અહીં શું થશે? 2 - 2 આલ્ફા જેટલા છૂટા પડશે. યસ, જો એક ભૂલ અહીંયા થઈ ગઈ. અહીં મેં 2 આલ્ફા લખી નાખ્યા, જ્યારે અહીં ખરેખર કેટલા મોલ છે? 1 જ મોલ છે. ઓકે, 2 મોલ છે એટલે 2 આલ્ફા જેટલો છૂટો પડે છે, કારણ કે 1 મોલ છે તો કેટલો છૂટો પડશે? ખાલી કેટલો જોડાશે? ખાલી આલ્ફા. ખૂબ જ સિમ્પલ છે. મોલ સંખ્યા ઉપર તમને વિચારવાનું છે, તો તમે શું કહેશો? 2 - 2 આલ્ફા પ્લસ આલ્ફા. સુયોજન પછી કણની કુલ સંખ્યા, કારણ કે સુયોજન પછી આ બંને પ્રેઝન્ટ છે. આપણે કયો કેસ લઈએ છીએ? 100% સુયોજન થયો નથી, બંને પ્રેઝન્ટ છે, ડિવાઇડેડ બાય 2. હવે તમે શું લખી શકો? તમે એમ લખી શકો અહીંયા -2 આલ્ફા એટલે કે 2 - આલ્ફા ડિવાઇડેડ બાય 2 એટલે કે 1 - આલ્ફા બાય 2 ઇક્વલ્સ ટુ તમારો i. આ મળ્યો તમને? બરાબર છે. ઓકે, આપણે આવી રીતે પણ કરી શકીએ. જો હવે ધ્યાન આપજો, સપોઝ આ 1 છે તો આ કેટલું હશે? 0. એટલે કે હું 2 ના બદલે 1 મોલ ધારી લઉં છું. હવે હું શું કહું છું? અહીં કેટલું છૂટું પડે છે? આલ્ફા જેટલું. હવે ધ્યાન આપજો મિત્રો, જ્યારે આ 2 છે તો આ કેટલું છે? 1. તો અગર આલ્ફા હોય તો આ કેટલું હોવું જોઈએ? આલ્ફા બાય 2. ખૂબ જ સિમ્પલ છે. ઓકે, ધ્યાન આપજો ફરી વખત. આ 2 છે તો આ 1 છે. અગર આ આલ્ફા છે તો આલ્ફા બાય 2 હોવું જોઈએ. તો ફરી વખત શું લખશો? 1 - આલ્ફા પ્લસ આલ્ફા બાય 2 ડિવાઇડેડ બાય 2. તો આપણે આને શું લખી શકીએ? જો 1 - ડિવાઇડેડ બાય 1, કારણ કે હવે આપણે શરૂઆતના ઘટક કેટલા લઈએ છીએ? 1 મોલ. તો જો શું લખશો? આલ્ફા 1 - આલ્ફા પ્લસ આલ્ફા બાય 2 એટલે કે 1 - આલ્ફા બાય 2. તો પણ તમને આન્સર મળી જશે. યસ, સિમ્પ્લિફિકેશન છે, તમને જેવી રીતે યુઝ કરવું હોય તમે કરી શકશો. હા, યસ. ઓકે, ચલો હવે આપણે એક એવો સૂત્ર મેળવીએ કે જે સૂત્ર તમે દરેક વખતે યુઝ કરી શકો. અથવા હજી એક આપણે અહીં એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો ધ્યાન આપજો. ધારો કે મારી પાસે 3 મોલ A છે કે જે સાથે મળીને બનાવે છે A3. યસ, ઓકે. તો હવે આના માટે મને સુયોજન અંશ મેળવવું છે ખાસ કરીને. તો હું કેવી રીતે મેળવીશ? ખૂબ જ સરળ છે, ધ્યાન આપજો. આપણે ધારી લઈએ કે શરૂઆતના મોલ કેટલા છે? 1. તો આ કેટલા હશે? 0. ઓકે, અહીંથી કેટલા છૂટા પડે છે? આલ્ફા. હવે ધ્યાન આપજો, જ્યારે આ 3 મોલ છે તો આ કેટલા મોલ છે? 1. તો અગર આ આલ્ફા હશે તો આ કેટલું હશે? આલ્ફા બાય 3. એકદમ સિમ્પલ છે. યસ, ઓકે. તો તમે શું લખશો? ફાઇનલી i ઇક્વલ્સ ટુ શું લખશો? 1 - આલ્ફા પ્લસ આલ્ફા બાય 3 ડિવાઇડેડ બાય 3. તો આનું જો સિમ્પ્લિફિકેશન આપો એટલે તમને તમારો આન્સર મળી જાય. યસ, ઓકે. હવે આપણે એક એવો સૂત્ર મેળવીએ કે જેનો આપણે દરેક કેસમાં યુઝ કરી શકીએ. યસ, ઓકે. ચલો તો સ્ટાર્ટ કરીએ. ઈ કેસ શું થશે? તો ચલો માની લો કે મારી પાસે અહીં n મોલ A છે કે જે જોડાઈને બનાવે છે AN. જેમ કે તમને થોડીક વાર પહેલા દેખાડ્યું કે 2 મોલ એસિટિક એસિડ ભેગા થઈને શું બનાવ્યું? એસિટિક એસિડ ટ્વાઇસ. આપણે પ્રક્રિયા ફરી એક વખત જોઈ લીજો. CH3COOH ના 2 મોલ હતા જે પોતાની સાથે જોડાઈને શું બનાવે છે? 1 મોલ CH3COOH ટ્વાઇસ. યસ, તો એવી રીતે સિમ્પલ છે ને. આ n છે તો આ તમારું થઈ ગયું. ડન. ઓકે, ચલો તો આપણે શું કહીએ? n મોલ A જે છે તે સુયોજન પછી AN બનાવે છે, 1 મોલ AN બનાવે છે. આપણે શું કહેશું? શરૂઆતમાં આના કેટલા મોલ છે? 1. આના કેટલા હશે? 0. ઓકે, હવે અહીંથી કેટલું છૂટું પડશે? આલ્ફા. તો અહીં કેટલું મળવું જોઈએ? અહીં કેટલું મળવું જોઈએ? વિચારો તો. શું કીધું મેં તમને? જ્યારે યાદ છે એસિટિક એસિડ ના અહીં આપણે 1 મોલ લીધા હતા તો સામે શું થયું હતું? આલ્ફા બાય 2. તો આ કેટલું થશે? આલ્ફા બાય n. તો એક બેઝિક ફોર્મ્યુલા આપણે અહીંયા લઈ લઈએ. શું કહી શકીએ? ફાઇનલી i ઇક્વલ્સ ટુ 1 - આલ્ફા પ્લસ આલ્ફા બાય n. આ થયા સુયોજન પછી કુલ મોલ સંખ્યા ડિવાઇડેડ બાય સુયોજન પહેલા. તો અગર હવે અહીં તમે આલ્ફા ને કરતા કરો, જે આલ્ફા તમારો સુયોજન અંશ છે, તો ફાઇનલી તમને આવું સૂત્ર મળશે. આલ્ફા ઇક્વલ્સ ટુ 1 - i ઇન્ટુ n ડિવાઇડેડ બાય n - 1. જ્યાં ફરી એક વખત i શું છે? વોન્ટ ઓફ વેક્ટર. n શું છે? સુયોજિત અણુની સંખ્યા.
સામાન્ય રીતે NCERT ની ટેક્સ્ટબુક ની વાત કરીએ તો તમને દ્વિઅણુક જ મળવાના છે. નહીંતર આ ખૂબ જ સરળ છે, તમે જોઈને જ સમજી જશો. જ્યારે તમને એમ કહે છે કે બેન્ઝોઇક એસિડને બેન્ઝીનમાં એડ કરવામાં આવ્યું તો બેન્ઝીન સુયોજન તો કરી ન શકે, વિયોજન તો કરી ન શકે, સુયોજન થશે તો બેન્ઝોઇક એસિડ સાથે જ જોડાશે. સિવાય કે તમને આ લાઈન આપે કે ત્રિઅણુક છે તો ત્યારે તમને વિચારવાનું કે આપણે ત્યાં 3 મૂકશું. બાકી સામાન્ય રીતે શું થશે? n શું થશે? તમારા સંયોજનની સંખ્યા જે એકબીજા સાથે શું થાય છે? સંયુગ્મિત થાય છે. તો તમે કોઈ પણ કેસ માટે જ્યારે સુયોજન અંશ સીધો શોધવા માંગો છો તો ત્યારે આલ્ફા 1 - i * n / n - 1. ચાલો તો બંને સૂત્રો હું સાથે લખી દઉં, એકદમ સરળ થઈ જશે કે વિયોજનના કિસ્સામાં વિયોજન અંશ આલ્ફા બરાબર શું લખાશે? i - 1 / n - 1. સુયોજનના કિસ્સામાં સુયોજન અંશ આલ્ફા અથવા કેટલીક જગ્યાએ x પણ કીધેલું છે. આલ્ફા શું લખાશે? તો તે થશે ઇન્ટુ n / n - 1 અથવા કેટલીક વખત આમ પણ લખવામાં આવે છે. એક નાનકડો ડિફરન્સ છે જે તમે જોઈ શકશો. યસ, ઓકે. તો ખાસ કરીને અગર આ તમને બે સૂત્રો આવડે છે તો તમારું કામ થઈ જશે. ને આ સૂત્રો કેવી રીતે મેળવ્યા એ પણ મેં તમને શીખવ્યું. તમે કોઈ પણ સંયોજનના સૂત્રો પોતાની રીતે પણ મેળવી શકો છો. તો ચાલો હવે આ વોન્ટ ઓફ ફેક્ટર જે છે તેનો ઉપયોગ કરી અને તેનો ઉપયોગ કર્યા પછી સંખ્યાત્મક ગુણધર્મ આપણે કેવી રીતે મેળવી શકીએ તેની વાત કરીએ. તો ચલો ફરી એક વખત યાદ કરીએ તો 4 સંખ્યાત્મક ગુણધર્મ આપણે ભણ્યા. પહેલો સંખ્યાત્મક ગુણધર્મ છે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. શું લખ્યું છે? P0 - P / P0 = શું લખ્યું હતું? દ્રાવ્યના મોલન્સ. તેવી રીતે બીજો હતો ઉત્કલન બિંદુમાં વધારો, એટલે કે શું સૂત્ર હતું? ડેલ્ટા TB બરાબર KB * મોલાલિટી. એવી રીતે ત્રીજો શું હતો? ઠાર બિંદુમાં ઘટાડો, S એટલે કે KF * મોલાલિટી. એવી રીતે ચોથું સૂત્ર શું હતું? અભિસરણ દબાણ પાઈ CRT or C = M એટલે કે મોલારિટી. હવે આ બધા સૂત્રો ક્યારે લગાડ્યા? જ્યારે સુયોજન કે વિયોજન થતું નથી. યસ, ઓકે. પણ હવે આપણે અહીં સમજી ગયા કે સુયોજન ને વિયોજન પણ થઈ શકે. NaCl KCl K3FeCN6 બેન્ઝીન ને બેન્ઝોઇક એસિડ માં નાખો. આ બધા કિસ્સામાં સુયોજન વિયોજન થાય તો ત્યારે તમને જો આ 4 સંખ્યાત્મક ગુણધર્મ મેળવવા હોય તો શું કરવાનું? તો તમને ત્યારે આ તમામમાં i એડ કરી દેવાનું. તમે જ્યારે i વડે કોન્સન્ટ્રેશન ને મલ્ટીપ્લાય કરી નાખશો ત્યારે, કારણ કે જુઓ i નો અર્થ શું થશે? i નો અર્થ ફરી એક વખત સુયોજન કે વિયોજન પછી કુલ i બરાબર સુયોજન કે વિયોજન પછી કુલ મોલ સંખ્યા ઘટકની ડિવાઇડેડ બાય અગાઉ. હવે તમે વિચારો મિત્રો, ખૂબ જ સરળ છે. આપણે શું કીધું છે? સંખ્યાત્મક ગુણધર્મ શું છે? સંખ્યાત્મક ગુણધર્મ એટલે જે સંખ્યા કણ ઉપર આધાર રાખે એવો ગુણધર્મ. તો સીધી વાત છે કે સુયોજન વિયોજન થશે પછી તેની જે મોલ સંખ્યા છે તે બદલાશે. તો જે મોલ સંખ્યા બદલાશે તેના પ્રમાણે તેના ગુણધર્મોમાં પણ શું થવું જોઈએ? બદલાવ આવવો જોઈએ. એટલે આપણે સીધે સીધો જ્યારે ગુણાકાર કરી દેશું એટલે કે આ જે તમામ 4 ગુણધર્મ છે તેમાં આપણે i જ્યારે દાખલ કરી દેશું તો તેના દ્વારા તમે પ્રોપર આન્સર મેળવી શકો છો. તો હવે જ્યારથી અમે ટોપિક ચાલુ કર્યું હતું ત્યાંથી તમે વિચારો કે KCl ને પાણીમાં નાખતા ઠાર બિંદુ 1.04 શા માટે મળ્યો હતો? કારણ કે KCl વિયોજન પામ્યો 2, એનો i મળ્યો, જે i ના કારણે i ને આપણે મલ્ટીપ્લાય કરી દઈએ તો સીધો તેનો ઠાર બિંદુ સમજાઈ જશે. અથવા બેન્ઝોઇક એસિડ ને બેન્ઝીનમાં જ્યારે એડ કર્યો તો શા માટે આપણે ત્યાં 4.9 ના બદલે એના કરતા ઓછું મળ્યું? કારણ કે ફરી વખત i આપણે અહીં દાખલ કરીએ તો આપણે એનો આન્સર
મળી જાય. તો આ થયું આપણો વોન્ટ ઓફ ફેક્ટર I. હવે આ વોન્ટ ઓફ ફેક્ટર દ્વારા આપણે અહીં એક કોન્સેપ્ટ હજી કન્ટિન્યુ કરવાનું છે, નાનકડું કોન્સેપ્ટ ભણવાનું છે, જે છે અસામાન્ય મોલર દળ. તો ચાલો એને ભણીએ. ત્યારબાદ આપણે વોન્ટ ઓફ ફેક્ટરમાં એક બીજું ટોપિક લેવાનું છે, ખૂબ જ નાનકડું ટોપિક છે, અસામાન્ય મોલર દળ. મિત્રો બે શબ્દો વપરાય છે, સામાન્ય મોલર દળ અને અસામાન્ય મોલર દળ. સામાન્ય મોલર દળનો અર્થ શું થાય? કોઈ પણ પદાર્થનું જે પણ મોલેક્યુલર વેઇટ તમે મેઝર કરો છો, માપો છો એક સામાન્ય પદ્ધતિ દ્વારા, તેને કહેવાય છે તેનું સામાન્ય મોલર દળ. જેમ કે સલ્ફ્યુરિક એસિડનો 98 છે, નાઇટ્રિક એસિડનો 63 છે, ગ્લુકોઝનો 180 છે, સુક્રોઝનો 340. તો આ જે મોલેક્યુલર માસ છે ને એને કહેવાય નોર્મલ મોલેક્યુલર માસ, એટલે કે સામાન્ય મોલર દળ. આપણે તે નથી સમજવું, નહીં તો ધોરણ 11 ના સ્ટાર્ટિંગમાં સમજી ગયા. અસામાન્ય મોલર દળ શું છે? મોલર દળના અપેક્ષિત મૂલ્ય કરતા, એટલે કે આપણે જે વિચારીએ છીએ તેના મૂલ્ય કરતા ઓછું કે વધારે મોલર દળ જ્યારે તમને મળે, મોલર દળના અપેક્ષિત મૂલ્ય કરતા ઓછું કે વધારે મોલર દળ તમને જ્યારે મળે તેને અસામાન્ય મોલર દળ કહે છે, એબનોર્મલ મોલેક્યુલર માસ. તો ચાલો સમજીએ ને કે આ કેવી રીતે થતું હશે. ઓકે, ધ્યાન આપજો. ચલો ધારી લો કે મારી પાસે CH3COOH છે. હવે હું CH3COOH ને એડ કરું છું બેન્ઝીનમાં. શું થવું જોઈએ? સુયોજન કે વિયોજન? ફટાફટ જવાબ આપો. યસ, સુયોજન. ઓકે, તો 2 મોલ તમને શું આપશે? અહીં CH3COOH ટ્વાઇસ પોતાના અણુ સાથે જોડાઈ ગયો. સમજી શકાય એવું છે? યસ. ઓકે, હા. હવે 2 મોલ લ્યો છો ત્યારે તે જોડાઈ જાય છે. હવે 1 મોલ એસિટિક એસિડનો, અહીં 1 મોલ એસિટિક એસિડનો, અને આપણે મોલર માસ તો 1 મોલ માટે જ ગણીએ ને, કેટલું થશે? 60 ગ્રામ પર મોલ. જ્યારે અહીં આ 1 મોલ અણુ જે છે તેનો મોલર માસ કેટલો થાય છે? 120 ગ્રામ પર મોલ. સમજી શકાય છે? ગણો તમે ફટાફટ, તમને મળી જશે 60. જ્યારે 60 * 60 120. ફરી એક વખત મોલર માસ પર મોલ આપણે ગણતા હોઈએ તો અહીં મોલર માસ જે હતો તેના કરતા જો બમણો થાય છે, અપેક્ષિત મૂલ્ય કરતા વધારે મળે છે. સુયોજનના કિસ્સામાં અપેક્ષિત મૂલ્ય કરતા વધારે મળશે, તો ત્યારે આ જે મૂલ્ય મળે છે તેને કહેવાય છે અસામાન્ય મોલર દળ. હવે I સાથે તેને કેમ રિલેટ કરશો? તો તમે વિચારો તો અગર આના માટે મને I ફાઇન્ડ આઉટ કરવું તો શું મળે? 1/2. તમે આ સુધી ચૂક્યા છો. ચલો ફરી વખત યાદ કરાવી દો કે શરૂઆતમાં આના મોલ કેટલા છે? 1. આના મોલ કેટલા છે? 0. ઓકે, ચાલો અહીંથી કેટલું છૂટું પડે છે? આલ્ફા જેટલું. ધ્યાન આપજો, જ્યારે આ 2 છે તો આ 1 મોલ છે. અગર આ 1 હશે તો આ કેટલું હશે? અડધો. તો અહીં કેટલો મળવો જોઈએ? α/2. તો ચલો ફાઇનલી આન્સર શું હશે? 1 - આલ્ફા પ્લસ α/2 ડિવાઇડેડ બાય શરૂઆતમાં મોલ કેટલા વિચાર્યા છે? 1. તો શું આન્સર મળશે? 1 - α/2. આવી રીતે વિચારી શકાય. 1 - α/2. ઓકે, હવે 100% ડિસોસિએશન થાય તો એનો મતલબ કે 100% એસોસિએશન થાય તો આપણે શું કહીએ કે આલ્ફા ઇક્વલ્સ ટુ કેટલું હોય? 1. હવે અહીંયા 1 મૂકો તો આન્સર કેટલો આવશે? 1/2. જોઈ લો, 1/2. યસ. ઓકે, તો I ઇક્વલ્સ ટુ 1/2 તમને એસિટિક એસિડ માટે મળે છે. અને ધ્યાન આપજો, અગર હું અહીં સામાન્ય મોલર દળ ડિવાઇડેડ બાય અસામાન્ય મોલર દળનો રેશિયો લઈ લો 60 / 120 તો પણ આન્સર કેટલો આવશે? 1/2. એટલે તમે શું કહી શકો? I સાથે શું રિલેશન છે? તો સામાન્ય રીતે આપણે જે તેનું મોલર દળ ફાઇન્ડ આઉટ કરીએ છીએ તે ડિવાઇડેડ બાય અપેક્ષિત મૂલ્ય કરતા વધારે કે ઓછું. અહીં સુયોજનના કિસ્સામાં વધારે જે મળશે અસામાન્ય મોલર દળ, બેના ગુણોત્તરને કહેવાય છે ફરી એક વખત વોન્ટ ઓફ અવયવ I. અને અગર તમને I ખબર છે તો અસામાન્ય મોલર દળ પણ તમે શોધી શકો છો. કોઈ જરૂર નથી, ખાસ કરીને MCQ માં પૂછાય છે એટલા માટે મેં મૂક્યું છે. બાકી થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ કે એવા કોઈ દાખલા આપણા ટેક્સ્ટબુકમાં સીધા આપ્યા નથી, પણ છતાંય તમે જોઈ શકો છો. ઓકે, ચલો હવે કામ કરીએ. વિયોજનના કિસ્સામાં પણ આવું જ એક આન્સર શું કહેવાય કોન્સેપ્ટ આપણે ત્યાં જોઈ લઈએ. તો ચલો માની લો કે સપોઝ મારી પાસે KCl છે, 100% વિયોજન થાય છે પાણીમાં નાખું તો આપણે એક આઈડિયલ કેસ લઈએ છીએ K+ અને Cl- છૂટું પડવું જોઈએ. સમજી શકાય એમ છે? ઓકે, હવે આનો મોલર માસ કેટલો થશે? 74. જ્યારે અહીં શું થાય છે સમજો છો કે જ્યારે આ ઘટક કણો જ્યારે તમે પાણીમાં નાખો છો તો આ તો 2 ઘટક કણ છૂટા પાડી દેશે.
આના શરૂઆતમાં મોલ કેટલા 1, પણ આના જ્યારે વિયોજન થઈ ગયું 100% ડિસોસિએશન થઈ ગયું પછી અહીં એકના બદલે કેટલા ઘટક કણ છૂટા પડ્યા 2. તો તમે શું કહી શકો કે આનું જે માસ 74 હતું તે 74 અહીં લગભગ સરખા ભાગે આપણે માની લઈએ વહેંચાઈ જવું જોઈએ, તો 37 મળવું જોઈએ. તમે શાંતિથી વિચારો કે તમે આ એક ઘટક કણ અને આ એક ઘટક કણ, હા અહીં તમને ટોટલ 74 મળશે, પણ એકચ્યુઅલી 74 તો 2 મોલ માટે થશે ને. હા, અગર પ્રતિ મોલ વિચારો તો આન્સર શું થઈ જશે 37. સમજાય છે મિત્રો? ખૂબ જ સરળ છે. 1 મોલ માટે 74 છે, ત્યાં 1 અને 2 ઘટક કણ છૂટા પડે છે, 2 ઘટક કણ છૂટા પડે છે જેનું 74 છે, મતલબ પર મોલેક્યુલ પર પાર્ટિકલ શું આન્સર આવશે 37. તો ફરી એક વખત આ જે 37 છે તે અપેક્ષિત મૂલ્ય કરતા ઓછું છે. ધ્યાન આપજો, અપેક્ષિત મૂલ્ય કરતા ઓછું છે એટલે ફરી એકવાર એને શું કહેવાય અસામાન્ય મોલર દળ. આપણે શું કહીએ સામાન્ય ડિવાઇડેડ બાય અસામાન્ય. 74 ડિવાઇડેડ બાય 37 આન્સર શું આવશે 2. અને આના માટે આ ઇક્વલ્સ ટુ પણ કેટલા મળે છે જોઈ લો ફરી એક વખત 2 જ મળે છે. તો આપણે I ને અસામાન્ય એટલે કે એબનોર્મલ મોલેક્યુલર માસ ને આવી રીતે કનેક્ટ કરાવી શકીએ છીએ. હવે આ થયા આપણા વોન્ટ ઓફ ફેક્ટર નો ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ. હવે ત્યાં આ ટોપિક જ્યાં પૂરા થાય છે ટેબલ આપ્યું છે, ખૂબ જ અગત્યનું ટેબલ છે. તમે પણ તે ટેબલ જે છે રીડ કરશો અને આ વર્ષે એમાંથી એક MCQ પૂછાણો. તમે માનશો ને ઘણા બધા જે સારા વિદ્યાર્થીઓ છે તેમનો આન્સર રોંગ આવ્યો. હું વાત કરું છું પેજ નંબર 59 ઉપર એક ટેબલ છે, ધ્યાન આપજો. હવે ઈ એક્ઝેક્ટ પ્રશ્ન શું છે તો હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કહીશ, પણ અહીં તમારી સમક્ષ હું એક પદાર્થ મૂકું KCl. હવે 0.1 મોલાલિટી 0.01 મોલાલિટી અને 0.001 મોલાલિટી માટે કીધું છે કે I ની વેલ્યુ શું હોવી જોઈએ. તો એક વાત સમજી લો મિત્રો, 100% ડિસોસિએશન જ્યારે થાય ને 100% ડિસોસિએશન ત્યારે I ની વેલ્યુ હંમેશા કેટલી મળે 2 મળે. પણ તમે અગર અહીં જોશો ત્યાં ટેબલમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે I ની વેલ્યુનો જે રેશિયો છે તે અગર આપણે આ ત્રણ કોન્સન્ટ્રેશન માટે કહીએ તો 0.01 માટે સૌથી વધારે અને 0.1 માટે સૌથી ઓછું મળે છે I. યસ, આનો અર્થ સમજો છો? આનો અર્થ સમજો છો? જેની સાંદ્રતા ઓછી છે તેનું વિયોજન વધારે છે. તમે કહેશો આમ કેમ થાય? શાંતિથી વિચારો, સાંદ્રતા ક્યારે ઘટે? સાંદ્રતા ક્યારે ઘટે? સાંદ્રતા ઘટે તેનો અર્થ શું થાય કે દ્રાવકનું પ્રમાણ વધારે છે. દ્રાવક વધારે છે એટલે પાણી વધારે છે. પાણી વધારે છે, પાણી કોણ છે? વિયોજન કરાવતો પદાર્થ જેનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વધારે છે. તો જેટલું પાણી વધારે છે તેટલું વિયોજન કરાવવાની થશે તો એ જ ને. તમે ગમે એ સાંદ્રતા લ્યો, ઘટક કણો તો 2 જ છે. સમજાય છે? હા, અને I ને કોઈ કોન્સન્ટ્રેશન થી લેવા દેવા નથી. ડાયરેક્ટલી જોવા જાવ તો I તો KCl નો 2 જ હોવો જોઈએ, પણ હવે જ્યારે અલગ અલગ કોન્સન્ટ્રેશન છે તો આપણે 100% વિયોજનના કેસમાં નથી જવાનું. આપણે અહીં 3 કન્ડિશનમાં યાદ રાખવાનું છે અથવા સમજી શકાય એવું છે કે જેનું કોન્સન્ટ્રેશન ઓછું છે તેમાં પાણી વધારે હોવાથી, પાણી જે વિયોજન કરાવે છે તે પદાર્થ વધારે હોવાથી I ની વેલ્યુ, આની I ની વેલ્યુ લગભગ એપ્રોક્સિમેટ 1.97 એટલે 2 ની નજીક મળે છે, જ્યારે આ 1.8584 સુધી જાય છે. જેનું કોન્સન્ટ્રેશન ઓછું છે તેના માટે I હંમેશા વધારે મળશે. ઓકે, તો અહીં આપણો સંખ્યાત્મક ગુણધર્મો પૂરું થાય છે. હવે આ 4 સંખ્યાત્મક ગુણધર્મો ઉપર મને 5 થી 10 MCQ લેવા છે, આપણે લઈ લઈએ. ત્યાર પછી આ ચેપ્ટર અહીં પૂરું થઈ ગયો છે, પણ હજી હું એક વિડિયો લાવી રહ્યો છું. આ જે કોન્સેપ્ટ આપણે આજે વોન્ટ ઓફ ફેક્ટર ભણ્યા તેના ઉપરથી મને તમને સ્વાધ્યાય ઉદાહરણના 4 અને એના ઉપરાંત મારી પાસે બીજા 8 દાખલા છે તો તે 12 દાખલા કરાવવા છે. મિત્રો ખૂબ જ અગત્યના દાખલા રહેશે, કારણ કે અહીંથી જ 4 માર્ક્સના દાખલાઓ બોર્ડમાં પૂછાય છે. તો આના પછીનો વિડિયો ચોક્કસ જોવાનું છે અને તેના દાખલાઓ પણ પ્રિપેર કરી લેવાના છે. પછી આપણું આ ચેપ્ટર પૂરું થઈ જશે. છતાંય મેં તમને પ્રોમિસ આપેલું છે, એટલા માટે હું JEE, નીટ અને ગુસ્સેટ ત્રણેય માટે 3 સેપરેટ વિડિયો MCQ સાથે આ ચેપ્ટરના બનાવીશ. પણ આ ચેપ્ટર અહીં પૂરું થઈ જશે. તો તમે અગર હજી પણ પ્રિપરેશન નથી કરી તો એકવાર બધા જ જે વિડિયો છે એને ફરી એકવાર જોઈ લો અને બધા વિડિયોને સારી રીતે તૈયાર કરો. મિત્રો, આપણું 12મું સ્ટાર્ટિંગ છે ને ખૂબ જ તમને મજા આવશે. અને હવેના દિવસોમાં ભલે કોરોના જે છે એના કારણે આપણે ડાયરેક્ટલી નથી મળી શકતા, પણ છતાંય આ જે રિધમમાં આપણે કામ કરી રહ્યા છે બહુ સારું રિઝલ્ટ તમારું આવશે. તો ચલો હવે આપણે આગળ વધીએ. સંખ્યાત્મક ગુણધર્મો અને તેની સાથે વોન્ટ ઓફ ફેક્ટર તમને કેટલું સમજાણું તે આ 5 MCQ ના આન્સર દ્વારા સિદ્ધ થઈ જશે. ચલો સમજીએ. પહેલો પ્રશ્ન, નીચ આપેલા પૈકી કોનું બાષ્પ દબાણ સૌથી ઓછું છે?
સિમ્પલ કોન્સેપ્ટ વિચારવાના છે મિત્રો. બાષ્પ દબાણ ઓછું છે, શું કહેવાનું છે? બાષ્પ દબાણનો ઘટાડો. P0 minus P, P0 minus P divided by P0 equals to I, point of factor હવે લગાડવાનું છે, I into સોલ્યુટ એટલે કે દ્રાવ્યના મોલ અંશ. શું કહી શકાય? દ્રાવ્યનો જેટલો બાષ્પ દબાણ ઘટે છે, દ્રાવણનો જેટલો બાષ્પ દબાણ ઘટે છે, ક્યારે ઘટે છે? જ્યારે અહીં સાંદ્રતા વધે છે. સિમ્પલ છે ને, પ્રપોઝનલ છે. જો સાંદ્રતા જેટલી વધશે એટલો બાષ્પ દબાણ ઘટશે. અહીં શું કીધું છે? બાષ્પ દબાણ ઓછું છે. તો તમે શોધી કાઢો કોની સાંદ્રતા ઓછી છે. જેની સાંદ્રતા ઓછી છે તેનું બાષ્પ દબાણ ઓછું છે. આમ વિચારાય નહીં મિત્રો, ખૂબ જ સિમ્પલ છે. જો બાષ્પ દબાણનો ઘટાડો ચલે છે સાંદ્રતા, જેટલી સાંદ્રતા વધારે એટલો બાષ્પ દબાણ ઓછો. તો સાંદ્રતા કોની વધારે? તો પહેલા તો સમજો, ગ્લુકોઝ કોણ છે? ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, આ બધા કોણ છે? યુરિયા. આ બધા હંમેશા તેના માટે આઈ કેટલું હોય છે? એક જ હોય છે. તેનું કોન્સન્ટ્રેશન કેટલું વિચારવાનું છે? જેટલું છે એટલું જ. અહીં કેટલા ઘટક છૂટા પડશે? 1 ને 2 3. એ ખરેખર આની કોન્સન્ટ્રેશન કેટલી થઈ જશે? 3 મોલારિટી. કેટલા ઘટક છૂટા પડશે? 2. કોન્સન્ટ્રેશન કેટલી થઈ જશે? 2 મોલારિટી. કેટલા ઘટક છૂટા પડશે? 4. તો કેટલી કોન્સન્ટ્રેશન થઈ જશે? 4 મોલારિટી. કોનું કોન્સન્ટ્રેશન સૌથી વધારે છે? એનું. મતલબ અબાષ્પશીલ દ્રાવ્ય વધારે છે. જેટલો અબાષ્પશીલ દ્રાવ્ય વધારે છે એટલો બાષ્પ દબાણનો ઘટાડો વધારે છે. બાષ્પ દબાણનો ઘટાડો વધારે છે એટલે કે બાષ્પ દબાણ ઓછું હશે. એટલે કે પહેલામાં આન્સર આવશે એ. સમજાય છે? બાષ્પ દબાણ ઓછું હશે એટલે એનો અર્થ શું થાય? બાષ્પ દબાણનો ઘટાડો. યસ. તમને પૂછે કે બાષ્પ દબાણ વધુ હશે તો તમે શું આન્સર આપશો? જેનું કોન્સન્ટ્રેશન ઓછી છે તો ત્યારે અગર વધુ પૂછ્યું હોત તો આન્સર શું આવત? ડી. ઓકે, ચાલો સેકન્ડ જોઈએ. આપેલ પૈકી કોનું ઉત્કલન બિંદુ સૌથી વધુ છે? ઓકે, શું કહેવાય? ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા TB equals to I into KB into મોલાલિટી. ઉત્કલન બિંદુનો વધારો ઘટકકણની સંખ્યા અને સાંદ્રતાના સમપ્રમાણમાં છે. જેટલી સાંદ્રતા વધશે એટલો ઉત્કલન બિંદુ વધશે. જેટલા ઘટકકણ વધશે એટલો ઉત્કલન બિંદુ વધશે. હવે તમે જોઈ લો, અહીં સાંદ્રતા કેટલી છે? 0.5. યસ. પણ ઘટકકણ કેટલા છે? 2. તો સાંદ્રતા કેટલી થઈ જશે? 1. ઓકે, હવે આ કોણ છે? વિદ્યુત અવિભાજ્ય છે તો તેના માટે જે સાંદ્રતા છે તે જ રહેશે. I તમને એક જ મળશે. અહીં તમને કેટલા ઘટકકણ છૂટા પડશે? 3. તો ખરેખર કોન્સન્ટ્રેશન કેટલું થઈ જશે? 0.75 મોલારિટી. આ ગ્લુકોઝ ફરી એકવાર નોન ઇલેક્ટ્રોલાઇટ છે. I કેટલું રહેશે? 1 જ રહેશે. તો કોન્સન્ટ્રેશન એટલી જ રહેશે. તો કોનું કોન્સન્ટ્રેશન સૌથી વધારે છે? એનું. જેનું કોન્સન્ટ્રેશન વધારે છે તેના માટે ઉત્કલન બિંદુ વધશે. તો ફરી એકવાર આન્સર શું આવશે? એ. અગર પૂછ્યું હોત કે ઉત્કલન બિંદુ સૌથી ઓછું છે તો તમે શું કહેત? કે જેની સાંદ્રતા ઓછી છે. તો આન્સર શું આવી જાય? બી. યસ. સમજાય છે મિત્રો? ઓકે, ચલો ત્યારબાદ આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન જુઓ. સમાન મોલલ સાંદ્રતા. ઓકે, સાંદ્રતા સરખી છે. સાંદ્રતા સરખી છે એટલે સીધું શું જોવાનું હોય આપણે? વોન્ટ ઓફ ફેક્ટર. સમાન મોલલ સાંદ્રતા ધરાવતા નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું ઠાર બિંદુ એટલે કે ફરી એક વખત અહીંયા શું આવી ગયું છે? ડેલ્ટા TF. હવે ઠાર બિંદુમાં ઓલવેઝ શું રહેજો? સિમ્પલ છે મિત્રો. બાષ્પ દબાણમાં ઘટાડો, ઉત્કલન બિંદુમાં વધારો, ઠાર બિંદુમાં ઘટાડો અને અભિસરણ દબાણમાં ફેરફાર. તો ઠાર બિંદુમાં શું થાય? ઘટાડો. તો ઠાર બિંદુનો ઘટાડો ચલે છે સાંદ્રતા. જેટલી સાંદ્રતા વધશે એટલો ઠાર બિંદુ ઘટશે. તો ઠાર બિંદુ વધુ છે. ઠાર બિંદુ વધુ છે. જો ઘટાડો ચલે છે સાંદ્રતા તો વધારો ચલે છે 1/છેદમાં સાંદ્રતા. જેની સાંદ્રતા ઓછી તેનો ઠાર બિંદુ વધુ. હવે કોની સાંદ્રતા ઓછી છે? તો જેમાં ઘટકકણની સંખ્યા ઓછી હશે. તો તમે જો આમાં શું થાય છે? વિયોજન થાય છે. કેટલા ઘટકકણ મળશે? 3. અહીં કેટલા ઘટકકણ મળશે? 3. હવે આ કેવો છે? નોન ઇલેક્ટ્રોલાઇટ છે. કેટલા ઘટકકણ મળશે? એક જ મળશે. પણ આ પાછો કેવો છે? તો હું તમને કહી દઉં કે આ એક ધ્રુવીય સંયોજન છે. C6H5 NH3Cl જે છે તે તમને C6H5 NH3 પ્લસ અને Cl માઇનસ આપશે. તો ત્યાં કેટલા ઘટકકણ મળશે? જલીય દ્રાવણમાં 2. તો ક્યાં ઘટકકણ ઓછા છે? D માં. તો તેની સાંદ્રતા ઓછી હશે. જેટલી સાંદ્રતા ઓછી હશે તો ઠાર બિંદુ વધુ હશે. એટલે આન્સર આવશે D. અગર ઠાર બિંદુ ઓછું પૂછ્યું હોત તો ત્યારે તમે શું કહી શકો? આ બંને જે છે આન્સર આવી શકે. તો પછી અગર આપણે અહીંયા 3 કરી નાખીએ, અહીં 4 થઈ જાય તો પછી ઠાર બિંદુ સૌથી ઓછું હોય તો તે પ્રમાણે આન્સર C આવી જાય. યસ. ચલો ત્યાર પછી આગળ વધીએ. ચોથો પ્રશ્ન જોઈએ. કોનું અભિસરણ દબાણ સૌથી વધુ હશે? ફરી વખત શું કહેવાય? પાઈ ઇક્વલ્સ ટુ
I into CRT એટલે કે પાઈ ચલે છે પાઈ ચલે છે, જેટલું કોન્સન્ટ્રેશન વધારે છે એટલું અભિસરણ દબાણ વધારે હશે. યાદ કરો અભિસરણ દબાણ શું છે? અભિસરણની ઘટનાને રોકવા માટે લાગુ પડતો દબાણ. જો તેનાથી વધારે દબાણ લગાડો તો શું થાય? ઉલટું થાય, જેને શું કહેવાય? રિવર્સ ઓસ્મોસિસ. આપણે અહીં શું કરવાનું છે? અભિસરણ દબાણ વિચારવાનું છે. અભિસરણ દબાણ ચલે છે સાંદ્રતા, જેની સાંદ્રતા વધારે. ઓકે, સાંદ્રતા બધાની સરખી છે. ઘટક કણ જોઈ લો, ગ્લુકોઝ અને યુરિયા કોણ છે? નોન ઇલેક્ટ્રોલાઇટ છે. I કેટલું રહેશે? એક જ રહેશે. HCl માં કેટલા ઘટક કણ છૂટા પડશે? 2. પણ BaCl2 માં કેટલા ઘટક કણ છૂટા પડશે? 3. તો સિમ્પલ વાત છે, કોન્સન્ટ્રેશન સેમ હોય તો જ્યાં ઘટક કણની સંખ્યા વધારે છે ત્યાં તમને પાઈ વધારે મળશે. એટલે આન્સર શું આવશે? C. અગર પૂછ્યું હોત કે દબાણ સૌથી ઓછું હશે તો ત્યારે તમારો B અને D પણ આન્સર આવી શકે. ઓકે, તો હવે આ 4 4 સમજાઈ ગયા હોય તો એના બેઝ ઉપર આપણે પાંચમો પ્રશ્ન લઈએ, જેમાં બધું સાથે આવે છે અને ત્યારબાદ આપણા આ ચેપ્ટરની બધી જ થિયરી પૂરી થઈ જશે. તો ચાલો હવે આ પ્રશ્ન જુઓ શું છે. સંખ્યાત્મક ગુણધર્મના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો છે? 4 4 ઓપ્શનમાં 4 4 સંખ્યાત્મક ગુણધર્મ આપ્યા છે, પણ તમને સાચો વિકલ્પ શોધવાનો છે. પહેલો શું છે? ડેલ્ટા ટીબી. ઓકે, ડેલ્ટા ટીબી નો અર્થ શું થાય? ઉત્કલન બિંદુનો વધારો. ઉત્કલન બિંદુ કોનું વધારે હશે? જેની સાંદ્રતા વધારે હશે. તો વધારે સાંદ્રતા વાળો હોવો જોઈએ. આ ન આવે. કેમ? કારણ કે જો NaCl ની સાંદ્રતા સૌથી વધારે છે. NaCl એક તો એની 1 મોલારિટી સાંદ્રતા છે, પછીના ઘટક કણ કેટલા છે? 2. સાંદ્રતા અહીંયા 1 મોલારિટી છે, પણ ગ્લુકોઝ નોન ઇલેક્ટ્રોલાઇટ છે, તેમાંથી ઘટક કણ છૂટા પડતા નથી. તો આની સાંદ્રતા વધારે છે અને ઉત્કલન બિંદુ સૌથી વધારે હોવું જોઈએ. પણ BaCl2 આપ્યું છે તો એ શું છે? રોંગ છે. યસ. ચલો ત્યાર પછી B વિચારી. ઠાર બિંદુનો ઘટાડો. ઠાર બિંદુ કોનો સૌથી ઓછું હશે? જેની સાંદ્રતા વધારે હશે. તો ત્યારે અહીંયા તમે શું કહી શકો? અહીંયા તમે કહી શકો ઠાર બિંદુ તેનું ઓછું છે જેની સાંદ્રતા વધારે છે. અહીં જો પહેલા તો સાંદ્રતા બધાની આ બેની સરખી છે, પણ અહીંયા ઘટક કણ કેટલા થઈ ગયા? 4. તો ખરેખર આનું કોન્સન્ટ્રેશન 1.2 થઈ જશે. 4 ગુણ્યા 0.3. આનું કોન્સન્ટ્રેશન કેટલું થશે? 0.3 ગુણ્યા 2. 0.6. આનું કોન્સન્ટ્રેશન 0.2 ગુણ્યા 3. 0.6. તો કહેવાય શું? કહેવાય એમ કે આનું કોન્સન્ટ્રેશન સૌથી વધારે તો તેનું ઠાર બિંદુ સૌથી ઓછું. તો પછી ઓછું હોવું જોઈએ ને. આ તો ચડતો ક્રમ થઈ ગયો, મતલબ આ પણ આવે નહીં. ચલો ત્યાર પછી આગળ વધી સમજીએ શું કહી શકાય. ડેલ્ટા P એટલે કે બાષ્પ દબાણમાં ઘટાડો. ફરી એક વખત બાષ્પ દબાણનો ઘટાડો ચલે છે સાંદ્રતા. જેની સાંદ્રતા વધારે તેનો બાષ્પ દબાણનો ઘટાડો વધારે. જો વર્ડ સમજજો, બાષ્પ દબાણનો ઘટાડો વધારે. શું કહી શકાય? અહીંયા આપણે કહી શકીએ કે 0.5 મોલારિટી સુક્રોઝ નોન ઇલેક્ટ્રોલાઇટ છે, મતલબ તેની તો વાત આવશે જ નહીં. હવે આ બેની સાંદ્રતા સરખી છે, પણ અહીંયા કેટલા ઘટક છૂટા પડશે? 3. તો આની ખરેખર સાંદ્રતા કેટલી થશે? 0.5 ગુણ્યા 3 1.5. જ્યારે આની સાંદ્રતા કેટલી થઈ જશે? 1. તો શું કહેવાય? જેની સાંદ્રતા સૌથી વધારે છે, જેની સાંદ્રતા સૌથી વધારે છે તેનો ઘટાડો પણ વધારે છે, તેનો ફેરફાર પણ વધારે છે. તો તેનો અર્થ શું થયો? કે પણ ખોટું છે ને, કારણ કે આ તો અહીં આવવો જોઈએ. જો સુક્રોઝ વચમાં આવે છે, મતલબ ડાયરેક્ટલી આન્સર શું આવી ગયો? D. છતાં પણ આપણે ચેક કરી લઈએ. જો શું કેવી રીતે ખબર પડશે? 1%. આ પર્સન્ટેજ નો અર્થ શું થાય? વજનથી વજન. 1 ગ્રામ આપણે અહીં કોન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરવું હોય તો શું કરવાના? મોલ લઈ લેવાના. જો પહેલા તો 3 નોન ઇલેક્ટ્રોલાઇટ છે, મતલબ I એક જ રહેશે. હવે શું કરવાનું? 1% એટલે કે 1 ગ્રામ દ્રાવ્યની 100 ગ્રામ દ્રાવણની અંદર 99 ગ્રામ દ્રાવકમાં નાખીને 100 ગ્રામ દ્રાવણ બનાવવામાં આવ્યું છે. તો ત્યારે 1% એટલે 1 ગ્રામ એનું વજન છે. સુક્રોઝનો આણ્વીય દળ કેટલો થાય? સુક્રોઝ એટલે C12H22O11 એટલે 342, ગ્લુકોઝનો 180 અને યુરિયાનો 60. તો સિમ્પલ છે, જેનું છેદ નાનું છે તેનો અંશ મોટો થશે, તો આ આન્સર સૌથી મોટું આવશે. અને જેટલી આની સાંદ્રતા વધારે એટલું અભિસરણ દબાણ વધારે. તો મિત્રો અહીં આપણા સંખ્યાત્મક ગુણધર્મો અને ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ પૂરો થાય છે. ની સાથે આ ચેપ્ટરની તમામ થિયરી પૂરી થાય છે. હવે આ જે કોન્સેપ્ટ છે તેના રિલેટેડ દાખલા માટે આના પછીનો વિડીયો ચોક્કસ જોજો. જય હિન્દ.